હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો અત્યારમાં જે કામ પડ્યું છે બધું, અને આજ તો અમિતના પપ્પા વાડીએ જવાના છે, ટિફિન નથી લઈ જવાના, રસોઈ અટામાં બનાવી નથી કેમ કે શીરા મનનું ખાલી બનાવે છે. અને અમિતને હિરલ જશે ભણવા, અને આજ અટાણ પાણીનો વારો છે પણ પાણી આવ્યું નથી. ભોર ટાંકામાં પાણી ખેંચાય છે. જુઓ આપણે કપડાને કાલે મેં આમ હગાઈ હતી તો કપડાં ને એવું બધું ધોવાનું છે, તો આ ટાંકો ખાલી પડ્યો છે, તો આ ભોર ટાંકામાં પાણી આવે છે. આ ટાંકો ભોર ટાંકો રહ્યો ને આમાંથી આવે છે. અને બધા નાસ્તો કરી લીધો છે, ઠાવડા ને બધું આમ પડ્યું છે, અને રોટલી એવું કરવાનું થઈ લીધું છે. તો એવું બધું છે. મળીએ પાછા કામ કરીને. કાંઈ આવી છે એને છાનલો પણ કરી દેવી, અને હવે રોટલી આપણે દઈ દઈએ ને. આ હોજી છે. જો આ હોજી છે. ઓલી માથું ઓલા રોજ મારવા છે. હા, ગાય હોજી છે. ત્યાં કાંઈ બધી રોટલી લઈ લીધી. અહીંયા જતી હો, પરબારી જ આવી ગઈ. જો રાઈતે હોય ને, હા, ગેલો ખોલવી સીધી ગાય આવે. બધા એમ કહેતા હોય કે ગાય આવે ને તમે રોટલી આપો છો ને, બધા એમ કે ગાય તમારા ઘેર આવે છે તો તમે એને રોટલી આપો છો તો તિલક કરજો. એટલે આ બધા કોમેન્ટમાં કહેતા હોય કે આપણે આ સાંડલો પણ ગાયને કરી દીધો. હાલો, 10 વાગી જશે ને અત્યારે આપણે નાહી ધોઈને નવરા થઈ જશે. ઘર કામ કરી બધું ઘર કામ થઈ ગયું. કચરા પોતા આપણે બધું કરી નાખ્યું છે. જો અને આપણે અટાણમાં કપડાં પણ અત્યારમાં એટલા ધોઈ નાખ્યા. જો આ મુકાય છે થોડા, એટલા કપડાં ધોઈ નાખ્યા. કેમ કે કાલ આપણે હગાઈમાં હતા તો આપણે નવા કપડાં ને એવું બધું હતું એટલા ધોઈ નાખ્યા છીએ. અને એવું બધું છે. તો હજી આપણે રસોઈ બનાવવાની બાકી છે. અને આજ તો અમારે લાઇટનો કાપ છે, કેમ કે આજ કંઈક કામ હાલતું હશે એટલે લાઇટનો આજ કાપ છે. આજ ગરમી પણ એટલી છે એની વાત કરવામાં. 11માં નાઈ નાખ્યા તોય આપણે કામ કરીને તો પરસેવો અને ગરમીને એવું થાય એટલે આપણે પલળી જઈએ. એટલે રસોઈ બનાવવાની છે. રસોડામાં કેવી આપણી હાલત થાય એ જોઈ છીએ, કેમ કે લાઇટ નથી ને એટલે નકર તો આગળ વાંધો ન આવે, કેમ કે પંખો બહાર ચાલુ કરી દઈએ તો થોડો થોડો પવન અંદર આવે. તો એવું બધું છે. તો બન્યા રહીજો બ્લોગમાં. આપણે બનાવવાની છે રસોઈ. ફરી પાછા મળીએ. અને આજ તો હતો પાણીનો વારો આપણે, ને પાણી આવ્યું નથી કેમ કે લાઇટ નથી, એટલે કે પાણી તો આવવાનું ન હોય. તો આપણે જો આજ તો વાસણ ઉટકીને આપણે ખાટલી ભરીને મૂકી દીધા છે. અને આજ કંઈ ફળિયામાં ક્યાંય પાણી સાટ્યું નથી. તડકો એવો છે અને પવન છે પણ આમ ભરાઈ રહ્યું ઓસરીમાં ને એવું બધામાં ધૂળ, એટલે કોરું આવશે. જો નકર પાણી હું સાટી દઉં. અને આપણે આ સિમેન્ટના ઘઉં આવ્યા ને આમાં સડી ગઈ કીડ્યું, તો અહીંયા મૂક્યા તડકે. જો આજ તો જામફળીને 2-3 દિવસા પાય નથી. જો જન હમણાં કેરી છે ને તો અમે ખાતા નથી જામફળ, તો આવા કાંઈક જનાવર જો આવી રીતના ખાઈ જવું. આવા કંઈક જનાવર ખાઈ જાય. કેમ ખાઈ જાય તો ઓલી બાજુ જો કેટલા છે, આ પાકી જાય. તો એવું બધું છે. હાલો હવે રસોઈ બનાવી નાખીએ આપણે, પછી ફરી પાછું મળીએ. હાલો, જો આપણે રસોઈ બની ગઈ છે અત્યારે, અને ગરમી એની વાત કરો માં આખી પલળી ગઈ છે. અને જો મેં રસોઈ કરી નાખી છે. જો આપણે રોટલી આમાં ભરી લીધી છે રૂમાલમાં નાખીને, કેમ કે ગરમા ગરમ રહે એટલે. અને આમાં કાંઈક સરસ મજાના મરચાં તળ્યા છે, નિમક વેર દીધું છે માથે. અને આવું કાંઈક સરસ મજાનું શાક મગનું ઉકળે જો રચાવાળું. આવું કાંઈક સરસ મજાનું શાક કર્યું છે આપણે. તો આપણી રસોઈ બની ગઈ છે. અને લાઇટ હજી આવી નથી. કાપ છે એટલે બધા અમિતના પપ્પા કહેતા મેં ફોન કર્યો ને ત્યાં 4 વાગ્યા પછી લાઇટ આવશે. આજ તો બફાવાનું છે ગરમી. અને આજનું વાતાવરણ તો તમે જો, તડકો એવી વાદળ એવું નથી, વાદળિયા તડકી, એમ કે વાદળી આ વાદળા થાય એટલે એવું તડકી આકરી હોય. જો આવા વાદળા કંઈક છે. થઈ જાય તો સારું.
વાલોજી વરહી જાય તો સારું મેન આમ તારે વાઇટ જોઈ રહ્યા છે બધા વાવવા હાટું થઈને કેટલા બેસાડા છે પાણી હોય ન હોય એ તો ઠીક વાવી દે ન હોય એને બિચારાને શું કરવું તો વાલોજી વરહી જાય ને તો સારું એવું છે જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે બપોરા કરવા બેસી ગયા છે અમિત ને ભણીને આવી ગયા છીએ બપોરાના જો આવું કામ સરસ મજાનું મગનું શાક છે અને સંભારામાં છે મરચાં રોટલી અને કેરી અને સાસ તો હાલો બધા બપોરા કરવા હાઈન પડી ગઈ છે અને જો આપણે આ સવારમાં પાણી નહોતું આવ્યું એટલે અત્યારે પાણી આવ્યું છે એટલે આપણે બધું પાણી ભરી લીધું છે અને વધારે આવ્યું હતું પાણી તો આપણે જો ફળિયામાં સાટી દીધું હતું અને જો હુકાઈ પણ ગયું છે જો લાઇટ નહોતી કાપ હતો 4 વાગે ઠેઠ લાઇટ આવે એમ હતી તો 4 વાગે પાણી આવ્યું તો આપણે 4 વાગે ઠેઠ પાણી ભર્યું અને અમિતભાઈ નાવા બેઠા છે અને મારી મમ્મી સૂતી છે કેમ કે એ સાંજે લાઇટ કરે ને મોડા સુધી એટલે જો મારી મમ્મી સૂતી છે અને આપણે કંઈક નાસ્તો કરવાનું છે એટલે આપણે જોઈએ કેરી કેવી છે ખાવી જ જોઈએ કેરી પાકી ગઈ છે હારી હારી આપણે લઈ લેવી બેક જો આપણે 3 કેરી લઈ લીધી છે હવે આને આપણે ધોઈ નાખવી જો આપણે કેરી ધોઈ નાખી છે અને સુધારો મેળવ જોઈએ કે આપણે કેરી સુધારી છે આપણે કંઈક પેતરાય કેટલી મસ્ત આપણે ન ખાતા હોય તોય આપણને ખાવાનું મન થઈ જાય કેટલી મસ્ત છે હાલો બધા કેરી ખાવા અને આપણે જો નાય તો ફ્રેશ થઈ જાય છે પાણી આપ્યું હતું એટલે નાય નાખા નહીં દીધું હાલો જો આપણે જાગી ગયા છે આજ તો મોડા સુધી સૂતી રહી કેમ કે આજે લાઇટ નહોતી ઠેઠ 4 વાગે આવી તો 4 વાગે ઠેઠ સૂતી હતી અને આપણે સાંજે લાઈન એવું બધું ચાલુ હોય એટલે ઉજાગરો પણ હોય તો આપણે અટાણ જાગી ગયા છે વાગી જાય કેટલા ખબર છે ઉઠીને તો હિરલબેને પાણી બાણી બધું ભરી લીધું જો ફોટાકો ઓલો ટાકો ફળિયામાં સાટીને જો કમ્પ્લીટ કરી નાખ્યું કપડાં હકેલ લીધા હતી હિરલબેને કપડાં હકેલ નાખ્યા અને વાગી ગયા અત્યારે જો હવા 6 જો એટલા વાગી ગયા હવા 6 થઈ ગયા હવે લાઈટ આવી ગઈ ને એટલે હવે પંખો 24 કલાક ચાલુ અને આ બેન હવે કંઈક બનાવવા જાય શું બનાવવું છે હે હિરલબેન ભાત મૂકવા જાય છે જો અમિત ક્યાં જો અને એ ભાઈ તો વિસાદર પણ વૈયા ગયા જો કોણ આવી વિસાદર ગયો છે અમિતભાઈ એવું બધું છે અને એના પપ્પા તો આજ મોડા આવી છે કેમ કે લાઇટ મોડી આવી છે આ ગામની અને વાડીની બધી હારે જ આવી છે એટલે મોડી લાઇટ બને છે 9 વાગી જાય તઈ લાઇટ જાય હા હારો હતા પપ્પા ઘેર નતા બી વખતે વાડીનું ઘરનું હારે તો હા વાડીનું બધું હારે તો કેમ કે ફુવારા એવું ફેરવવાનું હોય એટલે એ આવશે મોડા એવું બધું છે આપણે જો સમેટના ઘઉં આવ્યા હતા અને એ આપણે હામાં કરી નાખ્યા જો આવી કાંક કણકી નીકળે એટલા ઘઉં સાયા ને તો એવી કણકી નીકળે જો કેવી છે જો ઝીણી ઝીણી જો ફાડા લાપસી થાય ને એવી કણકી છે જો જો સાળી નાખ્યા કેટલા મસ્તી ના થઈ ગયા જો આપણે આપણા ઘઉં ઓલા પડ્યા હોય સારા ઘઉં એમાં પેળવી દઈએ ને એટલે અસલ રોટલી થાય નકરા આ ઘઉં દળીને રોટલી બનાવી તો સારી રોટલી થાય આપણે કરી નાખ્યા ઘઉં હામાં સરસ મજાના થઈ ગયા અને કીડીયું સડતી હતી કીડીયું પણ જો બધી નીકળી ગઈ તો એવું બધું છે તો બન્યા રહેજો બ્લોગમાં વાળું કરવા બેસી જશે વાળુંમાં છે આજ મગ ભાત રોટલી અને મરચાંનો ચપારો છાશ તો હાલો બધા વાળું કરવા જો હિરલબેને બરફ પણ નાખી દીધો છે